ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે। ઈરાને કહ્યું કે જ્યાં સુધી ઇઝરાયલ હુમલો કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તે યુદ્ધ વિરામ વિશે વાત કરશે નહીં। ઈરાન પર ઇઝરાયલના હુમલામાં કુલ 224 ઈરાની નાગરિકોના મોત થયા છે। ઈરાનના હુમલામાં લગભગ 14 ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા અને લગભગ 390 લોકો ઘાયલ થયા। ઈરાની મિસાઇલ હુમલામાં 3 લોકો માર્યા ગયા અને 30 લોકો ઘાયલ થયા। ઈરાને મધ્ય ઇઝરાયલના વિવિધ વિસ્તારોમાં મિસાઇલથી ઓછામાં ઓછી 2 ઇમારતો પર હુમલો કર્યો, જેને કારણે ઘણી ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું। ઈરાનમાં અત્યાર સુધીમાં 406 લોકોના મોત અને 654 ઘાયલ થયા છે। તો આજની સૌથી મોટી અને ચિંતાજનક ખબર ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો વધતો તણાવ। ઈરાને ઇઝરાયલ પર 100 થી વધુ બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન વડે હુમલો કર્યો, જેના કારણે ઇઝરાયલમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। ઈરાને ઇઝરાયલના મુખ્ય શહેરો જેવા કે તેલ અવીવ, જેરુસલેમ અને સંવેદનશીલ ડીમોના પરમાણુ રિએક્ટરને નિશાન બનાવ્યા। હુમલામાં ફતહ 1, ફતહ 2, ખોરમશહર 4, ઇમાદ અને કદ્ર જેવી અત્યાધુનિક બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ થયો, જેમાંની કેટલીક મિસાઇલ્સ હાઇપરસોનિક હતી, જેની ગતિ 15,000 થી 18,500 કિલોમીટર પ્રતિ કલાકની। આટલી તીવ્ર ગતિ અને મોટી સંખ્યામાં મિસાઇલ્સના કારણે ઇઝરાયલની અત્યાધુનિક આયર્ન ડોમ રક્ષા પ્રણાલી માટે આ એક મોટો પડકાર બની રહ્યો। સામાન્ય રીતે આયર્ન ડોમ 70 કિલોમીટર સુધીની રેન્જમાં નાની દૂરીની મિસાઇલ્સ અને ડ્રોનને અટકાવવામાં સક્ષમ છે, જોકે આ વખતે ઈરાની મિસાઇલ્સના પ્રચંડ હુમલા સામે તે નિષ્ફળ સાબિત થયું। ઇઝરાયલ સરકારના આંકડા મુજબ ઈરાની મિસાઇલ્સ દેશમાં 30 જેટલી અલગ અલગ જગ્યાએ પડી, જે આયર્ન ડોમની નિષ્ફળતા સ્પષ્ટપણે દર્શાવે છે।